કાળઝાળ ગરમી પડતા કચ્છના નાગરિકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ। ભુજ, કંડલા, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર। ભુજમાં તો 44 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું। આકરો તાપ પડતા કચ્છના શહેરોમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો। બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળતા રસ્તાઓ સુમસામ થઈ ગયા। ન માત્ર દિવસે, રાત્રે પણ લઘુત્તમ તાપમાનનો પારો 24.6 ડિગ્રી નોંધાતા ભારે ઉકળાટ સહન કરવો પડી રહ્યો છે। તો મહેસાણાના દ્રશ્યો જુઓ। આકરા તાપથી બચવા માટે મહેસાણાના વોટર પાર્ક હાઉસફુલ થયા। ગરમીથી બચવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। મહેસાણામાં આવેલ શંકુઝ વોટર પાર્કમાં અલગ અલગ રાઇડ્સનો આનંદ લઈને લોકો ગરમીથી રાહત મેળવતા જોવા મળ્યા। તો ખારી નદી પર બની રહેલા બ્રિજના કોન્ટ્રાક્ટર્સ સરકારી ગાઈડલાઇનનું પાલન ન કરતા હોવાના દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં થયા કેદ। બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બાંધકામ કાર્ય બંધ રાખવાની સરકારની ગાઈડલાઇન્સ છે, ત્યારે ભર બપોરે કોન્ટ્રાક્ટર્સ કામદારો સાથે કામ કરાવતા જોવા મળ્યા।